કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પરિવાર સાથે મકર સંક્રાંતિની કરી ઉજવણી। મંત્રી નીમુબેન બાંભણિયાએ પતંગ ચગાવી, પેચ લડાવ્યા, મકર સંક્રાંતિની સૌને શુભેચ્છા પાઠવી, જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ આપી। નાના બાળકોએ પતંગ ઉડાડવા, લૂંટવા સમયે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી તો પરિવાર સાથે એકતા સાથે આ પરંપરાગત પર્વની ઉજવણી કરવાની શુભેચ્છા આપી। મકર સંક્રાંતિના પાવન પર્વની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ઈશ્વરને પ્રાર્થના કરું છું આપનું જીવન યશ, તેજ, માન, સન્માનમાં વૃદ્ધિ થાય એવી સૌને શુભકામનાઓ પાઠવું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી બન્યા હતા। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને સમગ્ર ગુજરાત આજે મજબૂતથી આગળ વધી રહ્યું છે। મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે। તો મહેસાણામાં નેતાઓની ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી। આકાશી યુદ્ધના પર્વમાં મહેસાણાના નેતાઓએ પતંગ ચગાવ્યા। સાંસદ મયંક નાયક દ્વારા પતંગ ચગાવ્યો। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પતંગ ચગાવ્યો। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ પતંગના પેચ લડાવ્યા તો પતંગના પેચ લગાવી નેતાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તરાયણ મનાવવા પહોંચ્યા થરાદ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી। ઉત્તરાયણ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને આપી વિકાસની ભેટ। થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે। ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ દર વખતે થરાદ આવતા હોય છે અને અવનવી ભેટ પણ થરાદને આપતા હોય છે। આપણી સાથે છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, વાત કરશું તેમના જોડે। આ વખતે સાહેબ વિકાસનો પવન જે છે તે થરાદનો કેવો રહેવાનો છે, કારણ કે હવે થરાદ જિલ્લો બન્યો છે? આજે ઉત્તરાયણનો પવન પણ સરસ છે અને વિકાસનો પવન તો થરાદવાસીઓએ બિલકુલ માણવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ થરાદમાં થઈ રહી છે અને થરાદને કઈ કઈ ભેટો મળવા જઈ રહી છે આ નવા વર્ષમાં? ઘણું બધું કામ થઈ રહ્યું છે, ઘણા કામો વિકાસના થયા છે। હજુ પણ લોક સહયોગ અને રાજ્ય સરકાર બંને સાથે મળીને આ સરહદી વિસ્તારની અંદર એક એવું સેન્ટર બને કે દેશના અગ્રહરોળના જિલ્લા તરીકે આપણો સરહદી વિસ્તારનો થરાદનો વિકાસ થાય તે પ્રમાણેનો બેચ પાયો નાખવાનો શરૂઆત થઈ છે અને 26 જાન્યુઆરીએ મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે આ વખતે ધ્વજવંદન ગુજરાતનો રાજ્ય કક્ષાનો એ આપણા થરાદના આંગણે થાય છે। વિકાસના ઘણા કામો થઈ રહ્યા છે અને બસ હવે શરૂઆત થઈ ગઈ છે એક નવા ઉત્સવની, દેશભક્તિના ઉત્સવની અને સરહદી વિસ્તારના પ્રજાજનોમાં રાષ્ટ્રીય દેશભક્તિ ભરેલી છે એને ઉજાગર કરવાનું કામ પણ અહીંના યુવાનો કરશે। પહેલા એવો ટ્રેન્ડ હતો કે ઉત્તરાયણ મનાવવા તો શહેરોમાં જવું જોઈએ, અમદાવાદ જવું જોઈએ, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને જે લોકો અમદાવાદ રહે છે એ લોકો પણ હવે ઉત્તરાયણ મનાવવા પોતાના ગામ આવી રહ્યા છે, થરાદમાં આવી રહ્યા છે। શું કહેશો આ ટ્રેન્ડ વિશે? હા, બિલકુલ થરાદની અંદર લોકોને થરાદની સંસ્કૃતિ, થરાદનું પોતિકાપણું એ હતું। સુવિધાનો થોડું વધારે જરૂરિયાત હતી, હવે સુવિધાઓ મળવા માંડી એટલે લોકોનો થરાદ પ્રત્યેનો પ્રેમ તો હતો જ, પરંતુ એ પ્રેમ અત્યારે ઉજાગર થયો અને હવે માત્ર ઉત્તરાયણ મનાવવા કે દિવાળી મનાવવા વધુ આવવા માંડ્યા એટલું નહીં, રોજગાર ધંધા માટે પણ અહીંયા વધારે આવવાની શરૂઆત થઈ છે અને બહારથી લોકો રિવર્સ માઇગ્રેશન કરીને અહીંયા ફરી પાછા થરાદની અંદર ધંધા રોજગાર માટે આવે તેવું પણ વાતાવરણ છે અને રહેવા માટે પણ સૌથી સલામત એ આપણું થરાદ બની રહ્યું છે। ઉત્તરાયણને પર્વને લઈને આપ શું સંદેશ આપવા માંગો છો પતંગ રસિકોને? પતંગ ચગાવો, પરંતુ પોતાનું ધ્યાન રાખીને। સાંજના સમયે પંખી જ્યારે માળા તરફ જતા હોય એ વખતે આપણે પતંગ ચગાવવાનું ટાળીએ અને બીજું કૂતરાને, ગૌ માતાને જ્યારે ખવડાવીએ છીએ કંઈક તો એટલું ન ખવડાવીએ કે જેથી કરીને એના જઠરને, લીવરને કોઈ નુકસાન થાય। આજે ખવડાવીએ, હજુ કાલે પરમ દિવસે પણ ખવડાવીએ। આ તો આપણી સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, તેમનું કહેવું છે કે હવે ધીમે ધીમે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, થરાદનો વિકાસ થઈ રહ્યો છે, તે પ્રમાણે હવે ધંધા રોજગાર માટે લોકો થરાદ પરત આવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ।
તો બનાસકાંઠા મંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ઉત્તરાયણની કરી ઉજવણી. કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવીને ઉજવણી કરી. કાર્યકરો સાથે જલેબી ફાફડા ખાઈને પતંગોત્સવ તેમણે મનાવ્યો. તો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા ઉપર પતંગ ચગાવતા હોય. સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ના થાય, કોઈ પંખી ઘાયલ ના થાય એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ, સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું. શામળાજી મંદિર ખાતે રાજ્યમંત્રી દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ. શામળિયાના દર્શન બાદ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ. રાજ્યમંત્રી પીસી બરંડાએ મંદિર પરિસરમાં પતંગ ચગાવ્યો. પતંગ ચગાવી રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિકાસનો પતંગ વિસ્તારને વધુ વિકસિત બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી. તો મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. અરવલ્લીના બાયડના ચોઈલા ગામના સગીરનું પતંગની દોરીએ ભોગ લીધો છે. મોપેડ સવાર 17 વર્ષીય તીર્થ પટેલ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે. તો ચોઈલા ગામના બીજા સ્ટેન્ડ પાસેની ઘટના છે, જેમાં મોપેડ લઈને પસાર થઈ રહેલા સગીરના ગળે ચાઇનાની દોરી ભરાઈ જતા ગળું કપાતા ઘટના સ્થળે મોત નીપજ્યું. તીર્થ લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. તો સગીરનું દોરી વાગતા મોત નીપજ્યું છે. ગળાના ભાગે ચાઇનાની દોરી વાગી હતી, જે બાદ સગીરનું મોત નીપજ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત તીર્થ પટેલનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.